ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. તમારી સામું કોણ જોવે છે? તમે બધાય નેતાનું જોયું. ભાજપના નેતાઓ આજ કતાર ગામમાં પ્રચાર કરતા હતા, અમારું જોજો વિનુનું નહીં, અમારું જોજો વિનુનું એવું કહેતા ભાજપ વાળા. બરાબર? તમે એનું જોયું, તમારું કોને જોયું? આજ કતાર ગામની અંદર એક દીકરી આત્મહત્યા કરવી પડી અને ન્યાય માટે રેલીઓ કાઢવી પડે. ધારાસભ્યની સાંસદ સભ્યની દીકરી હારે કોઈ અઘટિત ઘટના બને રેલીઓ કાઢશે? આપણા દીકરા દીકરીઓ હારે અન્યાય થાય તો રેલીઓ કાઢવી પડે. કેમ સીધી રીતે પોલીસ કામ નહીં કરે? રેલીઓ આપણે હીરા ઘસ્યા હોય કોઈની ફેક્ટરીમાં કે કોઈની ઓફિસમાં એસોર્ટ કર્યું હોય, 2 મહિનો એસોર્ટ કરીએ તો પગાર હાટું 1લી તારીખે રેલી કાઢવી પડે છે, કાપી દેશે. કયો છે બધા? તમે મહિનો કામ કરો તો પગાર દેવાનો જ છે, એમાં રેલી શું કાઢવાની? પોલીસને મહિનો પગાર દીધો છે તો એફઆઈઆર લખાવવા પાછી રેલી કાઢવાની? આ તો એવી વાત થઈ કે કાલ ભાજપ વાળા એવું લાવશે કે આખો મહિનો હીરા ઘહો ને પગાર જોતો રેલી કાઢવાની. પગાર આપો મુર્દાબાદ, પગાર આપો મુર્દાબાદ. એવું હોય? જેને પગાર આપ્યો એને એનું કામ કરવાનું છે. પોલીસને તે પીએસઆઈ નો 1.5 લાખ પગાર છે, 1 લાખ પગાર છે. એફઆઈઆર લખાવા રેલી કાઢવી પડે. આપણો કામ ધંધો રોજગાર બધું જ મૂકીને મસાલો લઈને હાલ્યા કરવું પડે. શરમ નથી આવતી આપણને? કે આ કેવી સરકાર છે ને કેવા નેતા ને કેવા અધિકારી આપણી માથે ભટકાણા છે? મને તો એટલું બધું દુઃખ થાય છે કે આ હું રેલીઓ રોજ ઉઠીને કોઈ દી ભાલ્યું અમેરિકામાં કે એફઆઈઆર કરો બળાત્કારની રેલી કાઢવી પડી? ન્યાની પોલીસને ન્યાના નેતાને બેયને ખબર છે કે બળાત્કાર થાય તો એફઆઈઆર કરી જ નાખવાની હોય, કોઈને પૂછવા ન રહેવાનું હોય. આઈની પોલીસને ખબર નથી, આઈના નેતાને ખબર નથી. હું કામ? આપણને ક્યાં ખબર છે કોને મત દેવાનો છે? શરૂઆત તો આપણાથી છે ને કે આપણને ખબર નથી કે તમારા મતથી તમને પોલીસ કેવી બટકાવી, તમારા મતથી તમને મહાનગરપાલિકા કેવી બટકાવી, તમારા મતથી તમને શાળા કેવી બટકાવી, રોડ કેવા ભટકાડ્યા. એક સુવિધામાં ઠેકાણું નથી તો ન્યાન્યા બટન દબાવ્યા કરે, ન્યાન્યા બટન દબાવ્યા કરે. રામ જાણે એ ખૂણામાં હું હોય. હું તો બધાને હાથ જોડું છું ભાલા. ગમે એ જ્ઞાતિના માણસો હોય, ગમે એ ગામના માણસો હોય, થોડુંક તમારા પોતાના માટે વિચારો. ભાજપ વાળા હાવ જલસા કરે છે. મારે બધું તમને કહેવું નથી, થોડુંક બાકી રાખું. આ તો વિસાવદર વાળાના હારા પ્રતાપ કે મને વિધાનસભા મોકલો, મને ન્યા જઈને બધી ખબર પડી ગઈ કે અહીંયા તો જલસા જ જલસા છે. કરોડો રૂપિયા ખાઈ જવાના, કરોડો. તમને કલ્પના નહીં થાય એટલા રૂપિયા લોકો ખાઈને બેઠા છે. અને તમારા હાથમાં શું આવ્યું વિચાર તો કરો. એક 2 વ્હીલ લેવી હોય તો એની લોન લેવી પડે. 2 વ્હીલ આવે કેટલાનું? 60-70 હજારનું 2 વ્હીલ આવે છે કે 90 હજારનું? લાખ રૂપિયાની ગાડીમાં આપણે 3 વર્ષની લોન કરાવવી પડે છે. એમનામ આપણી ગાડી નથી આવતી. અને એ લોકો અબજો રૂપિયા કમાઈ જાય છે, અબજો કમાઈ જાય છે, છતાં ગાળ્યું ગોપાલ ઇટાલિયાને દેવાની. ચાલુ ભાષણે ગમે ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર. લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો જ ખરા ત્યાં જવાબ દેવા વાળી જગ્યાએ. ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાના. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા થયા, તમે અહીંયા આવ્યા જવાબ આપો. પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. હવે અમે તો પૂછવા વાળી લાઈનના માણસો છીએ, જવાબ દેવા વાળી લાઈન ઓલી બાજુ છે. તમે મને કહો અમે કઈ લાઈનના માણસો છીએ? અત્યારે અમે સવાલ પૂછવા વાળી લાઈનના માણસો છીએ, અમારે પૂછવાનું હોય. હવે તમે હામી હું મારો? ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કે હું કેવું હું આમાં? ટીવી વાળાએ કેવું રિપોર્ટિંગ કર્યું કે ગોપાલ ઇટાલિયન મરચા લાગ્યા. મને શું કામ લાગે? એ જોયું તમે? ટીવીમાં આવ્યું હતું, જોયું હતું? નેતાજીને મરચા. પણ મને શું કામ લાગે? જેણે ખોટું કર્યું હોય એને લાગે, જેણે પાપ કર્યું હોય એને લાગે. અમે તો ધોકા ખાધા છે, જેલમાં ગયા છીએ, માર ખાધો છે, અપમાન સહન કર્યા છે, ચૂંટણીઓમાં હાર સહન કરી છે. અમને શું કામ મરચા લાગે? અને એવા શું કામ મરચા અમારે લગાડવાય જોઈએ? તોય ટીવીમાં આવ્યું નેતાજીને મરચા લાગ્યા. દોસ્તો તમે ન્યાય કરો. હું તો તમારી અદાલતમાં આવ્યો છું.
અમે આરોપી છીએ કે ફરિયાદી છીએ કે સાક્ષી છીએ કે વકીલ છીએ નક્કી તમે કરો. તમારી અદાલતમાં કેસ આવ્યો છે, ન્યાયાધીશ તમે છો, જનતા ન્યાયાધીશ છે. તમે ન્યાય કરો અમારો, તમે અમારો ન્યાય કરો એવી વિનંતી છે મારી તમને બધાને. અને સમજદાર કોઈ ઈશારા કાપી બહુ જાજી વાત ડાયા માણાને કહેવાની ન હોય. ડાયા માણાનું ગામ છે. હું એવી આશા રાખું છું ગણપતિ બાપાને સાક્ષીએ કે આવતી ચૂંટણીની અંદર નવો નારો આવવો જોઈએ કે હવે કતારગામ વાળી થવાની છે ને એવી રીતે તમારે મતદાન કરવાનું થાય. એકનું એક ક્યાં સુધી એવું મતદાન કરો. વોર્ડ નંબર 6, 7, 8 ભૂક્કા કાઢી નાખો. કતારગામ વાળી આખા ગુજરાતની અંદર કરવાની થાય આપણે હવે પછી. થાય કે નહીં થાય? અને તે દી આપણી જ્ઞાતિના નેતા આવશે કે અમારું જોવો તો હું કહેશો? તે દી ધર્મનો ઝંડો લઈને કેટલાક લોકો ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન કરવા આવશે. તે દી હું જવાબ આપશો? તે દિવસે કહેશે કે આ તો હિન્દુ વિરોધી છે. તમારા છોકરાને ઠેબે ચડાવે ને ડ્રગ્સના રવાડે ચડાવી હિન્દુ હિતના રક્ષકો અને ડ્રગ્સના વિરોધમાં ઉભેલો ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી થઈ ગયો. ડ્રગ્સ વેચાવડાવે હિન્દુઓનો મસીહા. દારૂ બેફામ વેચાય, દીકરીઓની છેડતી થાય, વ્યાજના ધંધાવાળા લોકોને ગળા ફાહા ખવડાવી દે, જમીન ઉપર કબજા કરવા વાળા બધા ભાજપમાં. અહીં કતારગામથી એક ભાજપનો બળાત્કારી પકડાણો. ખબર હોય તો શું નામ હતું એનું? હા, શું નામ હતું? બોલો. બધા જ બળાત્કારી, ચોર, લફંગા, બુટલેગર બધા ભાજપમાં. સમાજનું શોષણ કરનારા, સમાજને લૂંટનારા, સમાજમાં અનીતિ કરનારા, સમાજને ગેરમાર્ગે દોરનારા, સમાજના યુવાધનને અવળા રવાડે ચડાવનારા બધા ભાજપમાં. અને તોય પાછા એ હિન્દુઓના મસીહા, ધર્મ રક્ષકો, પરમ પૂજ્યો. અને અમે દારૂનો વિરોધ કરીએ, ડ્રગ્સનો વિરોધ કરીએ, ખાનગીકરણનો વિરોધ કરીએ, પ્રાઇવેટ શાળાના નામે ચાલતી લૂંટનો વિરોધ કરીએ, તો ચૂંટણી ટાણે અમારું કોઈ વાત સાંભળવા વાળું નથી. આજ મેં ગણપતિ બાપાની હાજરીમાં હૃદય ખોલીને વાત કરીશ તમારા સામે. મેં રાજકારણની વાત કરી છે, પણ રાજકારણ મનમાં રાખીને વાત નથી કરી. મેં હૃદયની ભાવનાઓ તમારા સમક્ષ ઠલવી નાખી છે, મારા મનની વાત. કેમ કે કતારગામ મારું ઘર છે. ભલે ચૂંટણીનું પરિણામ જે હોય તે, પણ ઘર ઈ ઘર છે. બાપાથી નારાજ થાય બાપો છોકરાને ન કાઢી મૂકે ને છોકરો નારાજ થાય બાપાને કાઢી ન મૂકે. આપણો વ્યવહાર બાપ દીકરાનો છે. હું દીકરો છું આયનો. મેં મારી વ્યથા તમારી સામે રજૂ કરી છે કે તમે અમારો હાથ પકડો.